નવસારીની વાત કરીએ તો નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાજ ટોલ નાકા પાસેથી નવસારીની ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક કાળા કલરની કિયા સોનેટ ગાડીને ઊભી રાખતા અને તેને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ જે બોટલ કુલ નંગ 856 જેની કિંમત ₹2,59,000નો પ્રોહિબિશન મુદ્દામાલ મળી આવ્યો હતો। સાથે જ આરોપીના અંગ ઝડપી તપાસ કરતા આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેની કિંમત 5500 તથા દારૂના વાહનમાં વપરાયેલા કાળા કલરની કિયા સોનેટ ગાડી જેની કિંમત ₹6 લાખ કુલ મુદ્દામાલ ₹8,64,500 અને એક આરોપી અમરુભાઈ નાનાભાઈ વાળાને ઝડપી પાડ્યો હતો। સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો જેનું નામ રોહિત જે દમણમાં રહે છે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો।